નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ, જેની અંદર આપણે સ્વાધ્યાય 6.4 ની અંદર આપણો ચોથો પ્રશ્ન છે. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી. બાદબાકી કરતાં મળતી સંખ્યા છે. હવે બાદબાકી કર્યા પછી જે સંખ્યા મળે છે એ સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણ વર્ગ હોવી જોઈએ. અને એ ઉપરાંત આપણે એનું વર્ગમૂળ પણ મેળવવાનું છે. તો ચલો જોઈએ શું કરવાનું છે. તો કે આપણે જે ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવતા એ રીતે હું ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવું છું. તો અહીં લખું છું 402. ચલો પહેલી એક સંખ્યા 3 અંકની સંખ્યા છે, તો પહેલી એક સંખ્યા શું છે? 4. તો આપણે લખશું 2 2 4 એટલે કે 2 નો વર્ગ 4. તો અહીં શું થશે? 0 0 2 અને 2 ના ડબલ એટલે કેટલા? તો કે 4. હવે 4 છે ને અહીં એકમનો અંક 2 છે. હવે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. અત્યાર સુધી આપણે શું કરતા? 4 હતા તો આપણે એવું કરતા કે 41 ગુણ્યા 1 42 ગુણ્યા 2 એ રીતે. હવે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી તો એ રીત અહીં લાગુ પડશે નહીં. ચલો જોઈએ. પહેલા દાખલામાં શું કરશું? તો કે 4 છે તો આ 2 થી નાનું હોય તો શું થશે? 2 છે એટલા માટે આપણે ફરજિયાત 0 જ લખવા પડશે, કેમ કે 41 ગુણ્યા 1 કરશું તો એ 2 કરતાં વધી જશે. અહીંયા 0 લખશું તો અહીં પણ 0. 40 ગુણ્યા 0 એટલે કેટલા થયા? તો કે 0 0 0 અને આપણે શેષ મળશે 2. ચલો આટલું આપણી જૂની રીત મુજબ. હવે ઓલા દાખલાની અંદર, અગાઉના જે દાખલા હતા એની અંદર ક્યાંય શેષ આપણે નથી મળતી, પણ હવે અહીં શેષ મળે છે. શા માટે મળે છે? તો કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલા માટે મળે છે. તો હવે શું કરવાનું છે? તો આપણે લખશું અહીં શેષ 2 મળે છે. શેષ 2 મળે છે. તેથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર. ચલો શેષ 2 મળે છે તો એનો મતલબ શું? તો કે આ જે આપેલી સંખ્યા હતી, આપેલી સંખ્યા એટલે કે 402, એ પૂર્ણ વર્ગ ક્યારે થાય? તો કે એમાંથી શેષ બાદ કરીએ ત્યારે. બરાબર. અત્યારે આપણે 402 આપેલા છે એ પૂર્ણ વર્ગ નથી. જો એને પૂર્ણ વર્ગ કરવી હોય તો આપણે આ શેષ જે વધે છે, જો શેષ 5 વધતી હોય તો 5 બાદ કરત, શેષ 15 વધતી હોય તો 15 બાદ કરત. અહીં આપણે શેષ 2 વધે છે, શેષ 2 મળે છે. તો એનો મતલબ શું? તો કે આપેલી સંખ્યામાંથી આપણે જેટલી શેષ મળે છે એને આપણે બાદ કરી નાખશું. તો આ રીતે આપણે લખશું. તો કે આપેલી સંખ્યા એટલે શું? તો કે 402 ઓછા 2. 402 ઓછા 2 એટલે કેટલા થશે? તો કે 400. હવે આ 400 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. આપણે કીધેલું છે કે નાનામાં નાની એવી સંખ્યા શોધો. આપણે એ સંખ્યા મેળવી 2 અને પછી એ સંખ્યા પૂર્ણ વર્ગ બાદબાકી કરેલી, એટલે આપણે બાદબાકી કરેલી એ સંખ્યા હવે પૂર્ણ વર્ગ બની ગઈ. હવે સંખ્યા પૂર્ણ વર્ગ બની ગયા પછી આપણે એનું વર્ગમૂળ મેળવવાનું છે. તેથી વર્ગમૂળની અંદર 400 એટલે કેટલા? તો કે 20. જે આપણે 20 મળતા હતા. બરાબર. આ શેષ બાદ કરી નાખ્યું તો એ 400 થઈ ગયા. 400 નું વર્ગમૂળ 20. બરાબર. એના પછીનો પ્રશ્ન છે 1989. આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવશું. 1989. ચલો પહેલા 2 અંકો એટલે કે 19, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તો આપણે લખશું 4 4 16. તો આપણે મળશે 3 8 અને 9 એટલે કે 389. 4 ના ડબલ 8. હવે જો આ 9 છે, એકમનો અંક 9 છે, તો આપણે અત્યાર સુધી શું કરતા? તો કે કાં તો એ 3 હશે અથવા તો 7 હશે. પણ એવું શક્ય નથી. શા માટે નથી? તો કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. બરાબર. અત્યાર સુધીની જે સંખ્યાઓ વિશે આપણે શીખાય, દરેક સંખ્યાઓ પૂર્ણ વર્ગ હતી. તો ત્યારે આપણે એ રીતે ગણતરી કરીને ઝડપથી આપણે એનો જવાબ મેળવી શકતા હતા. પરંતુ હવે અહીં શું કરવું પડશે? તો કે હું લખું છું 81 ગુણ્યા 1 અથવા તો 82 ગુણ્યા 2 અથવા તો 83 ગુણ્યા 3 અથવા તો 84 ગુણ્યા 4 અથવા તો 85 ગુણ્યા 5. એ રીતે આમાં આપણે જે જવાબ મળે છે એ 389 કરતાં મોટો હોવો જોઈએ નહીં. ચાલો 81 ગુણ્યા 81 એટલે 81 થશે. 81 ગુણ્યા 2 2 2 4 8 2 16 164 3 3 9 8 3 24 4 4 16 ના 6 વધી આવશે 8 ચોક 32 ને 33. ચલો હવે આપણે જવાબથી થોડા નજીક છીએ. 84 4 336. હવે 85 5 કેટલા થાય? 5 5 25 ના 5 વધી આવશે 2 8 5 40 ને 2 42. તો આ 425 છે એ 389 કરતાં મોટી સંખ્યા થઈ ગઈ. તો આપણે કઈ સંખ્યા ધ્યાનમાં લેશું? તો કે 84 ગુણ્યા 4. 84 ગુણ્યા 4 એટલે કેટલા? તો કે 336. ચલો હવે શું કરશું? તો કે બાદબાકી કરવાની છે આપણે.
389 માંથી 336 બાદ કરશો, 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5 અને 3 માંથી 3 જાય તો 0. હવે જેવી રીતે પેલા પ્રશ્નની અંદર આપણે 2 શેષ મળતી હતી એવી રીતે અહીં આપણે કેટલી શેષ મળે છે તો કે 53. તો આપણે લખશું અહીં શેષ 53 મળે છે, અહીં શેષ 53 મળે છે. તો જેવી રીતે શેષ 2 મળતી હતી તો આપણે 2 બાદ કર્યા તો શેષ 53 મળશે. તો શું બાદ કરશું? 53 બાદ કરશું. તેથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર, ચલો આપેલી સંખ્યા શું હતી તો 1989. એમાંથી આપણે શું બાદ કરશું? શેષ બાદ કરશું એટલે કે 53. એમાંથી આપણે 53 બાદ કરશું તો 9 માંથી 3 જશે તો 6, 8 માંથી 5 જાય તો 3, પછી આવશે 19 એટલે કે 1936. હવે આ 1936 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આનું વર્ગમૂળ કેટલું થતું હોય તો કે 44 થતું હોય. તેથી વર્ગમૂળની અંદર 1936 બરાબર 44. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે. બરાબર. ત્યારબાદ આપણે આપેલી સંખ્યા છે 3250. તો આપણે આ રીતે 3250 પહેલા 2 અંકો એટલે કે 32 છે તો 6 નો વર્ગ 36 થાય, 5 નો વર્ગ 25 થાય. તો 5 5 25 અને અહીં 5 ના ડબલ એટલે કે 10. હવે 32 માંથી 25 બાદ કરશું તો કેટલા મળશે આપણે? 7 ને અહીં થશે 750. ચલો હવે 10 મળેલા છે તો હવે આપણે જોઈએ 101 ગુણ્યા 1, 102 ગુણ્યા 2, 103 ગુણ્યા 3, 104 ગુણ્યા 4, 105 ગુણ્યા 5. જો આમાં ક્યાંય જવાબ નહીં મળે તો આગળ આપણે 106 ગુણ્યા 6 એ રીતે 101 એ તો શક્ય નથી. 102 ગુણ્યા 2 એટલે 204. અહીં થશે 309 0 3 1 3 309. અહીં થશે 4 4 16, 4 1 4 416, 5 5 25, 5 1 5 525. હજુ આપણી સંખ્યાની નજીક નથી. હવે શું લખશું? 106 ગુણ્યા 6 636, 107 ગુણ્યા 7 7 7 49, 7 1 7 749. તો આપણે શું લખશું? 107 ગુણ્યા 7 એટલે આપણે જવાબ મળશે 749. ચલો હવે 749 ને આપણે બાદ કરશું તો આપણે શેષ શું મળશે? 1 મળશે શેષ. બરાબર. 750 માંથી 749 બાદ કરશું તો 1 શેષ મળશે. શેષ 1 મળે છે તો આપણે નીચે લખશું અહીં શેષ 1 મળે છે. તો હવે નવી પૂર્ણ વર્ગ સંખ્યા, તેથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે તો કે આપેલી સંખ્યા હતી, આપેલી સંખ્યા એટલે કે 3250. એમાંથી આપણે શું બાદ કરશું? શેષ બાદ કરશું તો જે સંખ્યા મળે શું મળશે તો 3249. તો આ 3249 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને કોનું વર્ગ આ 3249 છે એનું વર્ગમૂળ શું થશે તો કે 57. તેથી વર્ગમૂળની અંદર 3249 બરાબર 57. બરાબર. ત્યારબાદ 825 આપેલા છે તો આ રીતે આપણે લખશું 825. પહેલી સંખ્યા એટલે કે 8, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4. તો અહીં થશે 2 ના ડબલ એટલે 4, અહીં થશે 425. હવે 41 ગુણ્યા 41 કરશું તો આપણે 41 મળશે, નહીં આવે જવાબ. બરાબર. દરેક વખતે આપણે 41 થી લઈને 49 સુધીની ગણતરી કરવાની જરૂર નથી. 42 પણ નહીં, 43 ની આપણે ગણતરી કરીએ. 43 ગુણ્યા 3, 3 તેરી 9, 4 તેરી 12, 44 પણ નહીં આવે. 4 4 16 ના 6 વધી આવશે, 4 4 16 ને 17. હવે આપણે 47 ની ગણતરી કરીએ. 47 ગુણ્યા 7, 7 7 49 ના 9 વધી આવશે 4, 7 ચોક 28 ને 4 32. 48 ગુણ્યા 8, 88 64 ના 4 વધી આવશે 6, 8 ચોક 32 ને 6, 32 ને 6 38, 384. ત્યારબાદ આપણે 49 ગુણ્યા 9, 9 9 81 ના 1 વધી આવશે 8, 4 9 36, 36 વત્તા 8, 8 ને 6 14 એટલે આપણે મળશે 441. જે આ 425 કરતાં મોટી સંખ્યા છે તો આપણે શું લખશું? 48 ગુણ્યા 8, 48 ગુણ્યા 8 એટલે 384.
ચલો હવે 384 છે એને આપણે 425માંથી બાદ કરશું તો આપણે 5માંથી 4 જશે તો 1, 2 ના 12, 12માંથી 8 જાય તો 4, 4 ના 3, 3માંથી 3 જાય તો 0. તો આપણે નીચે લખશું અહીં શેષ કેટલી મળે છે તો કે 41 મળે છે. શેષ 41 મળે છે. તેથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ તો કે 825 ઓછા 41. 825માંથી 41 બાદ કરશો, 5માંથી 1 જશે તો 4, 12 ના 4, 4માંથી 4 જશે તો 8, 8 ના 7, 784. હવે જે 784 છે એ કોનો વર્ગ છે તો કે 28નો, અથવા તો 784નું વર્ગમૂળ શું થશે તો કે 28. તેથી વર્ગમૂળની અંદર 784 બરાબર 28. આપણો 5મો પ્રશ્ન છે. 4000 આપેલા છે આપણે, તો 4000નું આપણે વર્ગમૂળ મેળવીએ તો પહેલા બે અંકો એટલે કે 40, તો 6, 6, 36. તો આપણે કેટલા મળશે 4 અને ડબલ 0 અને 6 ના ડબલ એટલે કે 12. હવે 121 ગુણ્યા 1 પછી 122 ગુણ્યા 2, 123 ગુણ્યા 3 આપણે ગણતરી કરીએ. 123 ગુણ્યા 3, 3 તેરી 9, 3 2 6, 3 1 3. પછી 124 ગુણ્યા 4 તો 4 4 16 ના 6 વધી આવશે 1, 4 2 8 ને 1 9, 4 1 4 496. તો આપણે શું લખશું 123 ગુણ્યા 3 એટલે કે 369. ચલો 400માંથી આપણે 369 બાદ કરશું તો આપણે કેટલા મળશે? 10માંથી 9 જશે તો 1, 9માંથી 3 જશે તો 9માંથી 6 બાદ કરશું તો 3, 4 ના 3, 3માંથી 3 જાય તો 0. તો આપણે નીચે લખશું અહીં શેષ 31 મળે છે. શેષ 31 મળે છે. તેથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર આપણે લખશું 4000 ઓછા 31. 4000માંથી આપણે 31 બાદ કરીએ તો 10માંથી 1 જશે તો 9, 9માંથી 3 જશે તો 6, અહીં થશે 9 અને 4 ના 3, 3969. તેથી વર્ગમૂળની અંદર 3969 બરાબર શું મળશે આપને? 63. આ રીતે આપને 63 જવાબ મળશે. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને એ ઉપરાંત આપણે એનું વર્ગમૂળ પણ મેળવવાનું છે. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણે જે સંખ્યા આપેલી હતી એમાંથી આપણે બાદ કરતા હતા. આ ચોથા પ્રશ્નની અંદર આપણે સરવાળો કરવાનો છે. જોઈએ પહેલાં આપણે જે ત્રીજા પ્રશ્નની અંદર વર્ગમૂળ મેળવતા હતા એવી જ રીતે હું 525નું વર્ગમૂળ મેળવું તો 2, 2, 4 અહીં મળશે 1 એટલે કે 125 અને 2 ના ડબલ એટલે 4. હવે 4 આપેલા છે તો 41 1, 42 2, 43 3. 41 1 તો નહીં આવે, આપણે જોઈએ 42 ગુણ્યા 2 કરીએ તો આપણે મળશે 84. 43 ગુણ્યા 3 કરીએ 3 તેરી 9, 4 તેરી 12, 129. જે 125 કરતાં મોટી સંખ્યા છે તો આપણે અહીં લખશું 42 ગુણ્યા 2 એટલે થશે 84. હવે 125માંથી આપણે 84 બાદ કરશું તો આપણને મળશે 1, 12માંથી 8 જાય તો 1, 12માંથી 8 જશે તો 4 એટલે કે 41 મળે છે. તો આપણે જૂના પ્રશ્ન 3 મુજબ અહીં શેષ 41 મળે છે. ચલો આટલી વસ્તુ છે એ આપણે અગાઉ શીખી ગયા છીએ, એ મુજબ મેં બોર્ડ ઉપર દર્શાવેલી છે. હવે શું કરવાનું છે તો કે શેષ 41 મળે છે તો આપણે ત્રીજા પ્રશ્નની અંદર જે શેષ મળતી હતી એને બાદ કરી નાખતા હતા, પણ હવે આપણે એવું કરવાનું નથી. આ 525 છે એમાં હું કેટલા ઉમેરું તો એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. 525 છે એમાં હું કેટલા ઉમેરું તો પૂર્ણ વર્ગ સંખ્યા થાય, એ વસ્તુ આપણે મેળવવાની છે. તો આપને ખબર છે કે આ 22 આપને મળે છે તો 22નો વર્ગ છે એ 525 કરતાં કેવો છે તો કે મોટો. શા માટે તો કે શેષ 41 મળે છે એટલા માટે હું લખું છું. તેથી 525 છે
22ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. જો 22નો વર્ગ થતો હોત 525 તો શેષ 0 મળત. શેષ વધે એનો મતલબ શું? તો કે આ 525 છે 22ના વર્ગ કરતાં મોટા છે. હવે 525 છે એની પછીની કઈ સંખ્યા એવી મળશે કે જે પૂર્ણ વર્ગ હોય? ફરીથી કહું છું, 525 છે કે 525 પછી એવી કઈ સંખ્યા આવે એના પછીની ક્રમિક સંખ્યા કે જે પૂર્ણ વર્ગ હોય? તો કે 23નો વર્ગ હશે. કેટલાનો વર્ગ હશે? 23નો. કેમ કે 22નો વર્ગ છે એ આના કરતાં, આ 22નો વર્ગ છે એ તો 525થી નાનો હોય. હવે 525 છે એ 22ના વર્ગની 23ના વર્ગની વચ્ચેની સંખ્યા છે. તો 525 પછી કઈ સંખ્યા એવી છે કે જે પૂર્ણ વર્ગ હોય? તો કે એ 23નો વર્ગ, આ 22 પછીની સંખ્યા. બરાબર, એટલા માટે આપણે લખશું તેથી માંગેલ સંખ્યા બરાબર. હવે 23નો વર્ગ છે એમાંથી હું 525 બાદ કરીશ. કેટલા બાદ કરીશ? 23ના વર્ગમાંથી 525 બાદ કરીશ. હવે 23નો વર્ગ તમને આવડતો હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો. ન આવડતો હોય તો આ રીતે 23 ગુણ્યા 23 એ રીતે તમે ગણતરી કરીને વર્ગ મેળવી શકો છો. 529 આપને જવાબ મળશે. 529 23નો વર્ગ. હવે 529માંથી હું 525 બાદ કરું છું તો મને કેટલો જવાબ મળશે? તો કે 4. કેટલા મળે છે? 4. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે લખશું કે આપેલી સંખ્યા એટલે કે 525 વત્તા 4 બરાબર 529. આપને કેટલા મળશે? 529. આ સંખ્યા થઈ કે જે નાનામાં નાની એવી સંખ્યા છે 4 કે જેને આપણે ઉમેરી આપેલી સંખ્યામાં ઉમેરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ. મળતી સંખ્યા એટલે કે 529 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને 529નું વર્ગમૂળ આપણે મેળવવાનું છે. તો કે 529નું વર્ગમૂળ કેટલું થશે? જે આપણે અગાઉ મેળવેલું જ છે. 23નો વર્ગ 529 છે તો 529નું વર્ગમૂળ 23. બરાબર, આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. હજુ હું બીજા દાખલા ગણાવું છું, વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક જોશો એટલે તમને સમજાઈ જશે. ત્યારબાદ આપેલા છે 1750. તો 1750 એટલે કે પહેલા બે અંકો 17 આપેલા છે. તો 4નો વર્ગ 16 એટલે કે 4 4 16 તો આપને મળશે 150 અને 4ના ડબલ એટલે કે 8. ચલો હવે 81 ગુણ્યા 81 તો 81 થશે એ તો નહીં હોય. 82 ગુણ્યા 2 કરીએ. ત્યારબાદ 83 ગુણ્યા 3 8 2 16 164 એ વધી જશે. તો આપણી પાસે શું એક જ સંખ્યા છે? 81 ગુણ્યા 1 એટલે કે 81. 150માંથી આપણે 81 બાદ કરશું. 10માંથી 1 જશે તો 9, 5ના 4, 14માંથી 8 જશે તો 6 અને 1ના 0 બની જશે. તો આપણે શેષ મળે છે એ લખશું આપણે અહીં. શેષ 69 મળે છે. શેષ 69 મળે છે એનો મતલબ શું? તો કે આ 1750 છે 1750 છે એ 41ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. જો 41નો વર્ગ હોત તો આપણે શેષ 0 મળત. તો એટલા માટે આપણે લખશું 1750 છે એ 41ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. બરાબર, જેને આપણે ગ્રેટર ધેન એ રીતે આપણે દર્શાવેલા છે. હવે શું કરવાનું છે? તો કે 41ના વર્ગ પછીની સંખ્યા એટલે 42નો વર્ગ એટલે કે 1750 છે એના પછીની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો કે એ 42નો વર્ગ હશે. બરાબર, તો આપણે લખશું તેથી માંગેલ સંખ્યા બરાબર. ચલો 41 પછીની સંખ્યા એટલે શું? તો કે 42નો વર્ગ ઓછા 42નો વર્ગ ઓછા આપણે લખશું જેવી રીતે આમાં 525 હતા એવી રીતે અહીં શું છે? તો કે 1750. તો 42નો વર્ગ એટલે શું? તો કે 42 ગુણ્યા 42 0 4 2 8 4 4 16 2 2 4 4 2 8 4 8 ને 8 16ના 6 વધી આવશે 6 ને 1 7 1764. તો અહીં લખું છું 1764 ઓછા 1750. 1764માંથી 1750 બાદ કરશું તો આપણે 14 મળશે. કેટલા મળશે? 14. તો જેવી રીતે આ 4 છે એને આપણે 525માં ઉમેરતા હતા એવી રીતે આ 14 છે એને આપણે 1750માં ઉમેરશું. તો આપણે લખશું હવે 1750 વત્તા 14. 1750 વત્તા 14 એટલે 4 5 ને 1 6 1764. તેથી વર્ગમૂળની અંદર 1764 બરાબર એ કોનો વર્ગ છે? તો કે 42નો.
એટલે કે વર્ગમૂળની અંદર 1764 એટલે આપણે જવાબ મળશે 42. બરાબર, આપણે ઓલરેડી અગાઉ વર્ગ કરેલો જ છે તો એનું વર્ગમૂળ 42 મળે. આ રીતે આપણા બીજો પ્રશ્ન છે પૂર્ણ થશે. હવે ત્રીજો પ્રશ્ન છે 252. તો આ રીતે આપણે લખશું 252. પહેલી સંખ્યા એટલે કે 2 તો 1 1 1 અહીં મળશે 152 અને અહીં થશે 1 ના ડબલ એટલે કે 2. હવે 21 1 22 2 22 2 44 23 3 બરાબર 24 4 આપણે 24 4 લખશું. 25 ગુણ્યા 5 લખીએ 4 4 16 ના 6 વધી આવશે 4 2 8 ને 9 96 25 5 125 26 6 6 6 36 ના 6 વધી આવશે 3 6 2 12 ને 3 15 156 જે વધી જશે. તો આપણે શું લખશું 25 ગુણ્યા 5 બરાબર. તો 25 ગુણ્યા 5 એટલે થશે 125 બરાબર. હવે 125 ને આપણે બાદ કરીએ. 152 માંથી 125 12 માંથી 5 જશે તો 7 5 ના 4 4 માંથી 2 જાય તો 2 આપણે મળશે 27. તો આપણે અહીં લખશું અહીં શેષ 27 મળે છે. શેષ 27 મળે છે એટલે એનો મતલબ શું? તો કે આ 252 છે એ કોના કરતાં મોટા છે? તો કે 15ના વર્ગ કરતાં મોટા છે. 15નો વર્ગ છે એના કરતાં 252 મોટા છે. તો આપણે બાદ કરશું. તેથી માંગેલ સંખ્યા બરાબર શું લખશો? તો કે 15 પછીની સંખ્યા એટલે 16. 16નો વર્ગ ઓછા 252. 16નો વર્ગ ઓછા 252 એટલે 16નો વર્ગ થશે 256 ઓછા 252 બરાબર કેટલા મળશે આપણે? તો કે 4. તેથી આપણે લખશું હવે કઈ સંખ્યા? તો કે 252 વત્તા 4. 252 વત્તા 4 એટલે 256. 256નું આપણે વર્ગમૂળ એટલે કે વર્ગમૂળની અંદર 256 બરાબર આપણે મળશે 16. બરાબર 16 છે એનો વર્ગ થાય 256. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે 1825. તો આપણે 1825નું વર્ગમૂળ મેળવીએ તો પહેલા બે અંકો એટલે કે 18 છે તો 4 4 16. 18 માંથી 16 બાદ કરશું તો આપણે મળશે 2 એટલે કે 225 અને 4 ના ડબલ એટલે કે 8. ચલો હવે 8 એટલે કે 81 ગુણ્યા 81 અથવા તો 82 ગુણ્યા 82 83 ગુણ્યા 82 ગુણ્યા 2 83 ગુણ્યા 3 84 ગુણ્યા 4. હવે 3 તેરી 9 8 તેરી 24 એ વધી જશે તો 8 2 2 4 8 2 16 એટલે કે 82 ગુણ્યા 2 82 ગુણ્યા 2 એટલે આપણે મળશે 164. 225 માંથી આપણે 164 બાદ કરીએ તો 5 માંથી 4 જાય તો 1 12 ના 6 6 માં 2 ના 12 12 માંથી 6 જાય તો 6 અને આપણે 2 એટલે 1 1 0 આપણે મળશે 61. તો અહીં શેષ 61 મળે છે. શેષ 61 મળે છે તો આપણે શું કરશું? તો કે તેથી 1825 એટલે કે 1825 છે એ 42ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. 42ના વર્ગ કરતાં મોટી સંખ્યા જેટલા માટે આપણે શેષ મળે છે. તો હવે 42ના વર્ગ પછીની સંખ્યા બરાબર. હવે માંગેલ સંખ્યા બરાબર 42 પછીની સંખ્યા એટલે કે 43નો વર્ગ ઓછા 1825. 43નો વર્ગ એટલે તો કે 43 ગુણ્યા 43. 3 તેરી 9 પહેલાં આવશે 0 3 તેરી 9 4 તેરી 12. 43 ગુણ્યા 43 0 4 તેરી 12 ના 2 વધી આવશે 4 4 16 ને 1 17. 3 તેરી 9 4 તેરી 12 9 2 ને 2 4 7 ને 1 8 એટલે કે 1849. તો આપણે લખશું 1849 ઓછા 1825. તો આપણે 9 માંથી 5 બાદ કરશું તો 4 પછી 4 માંથી 2 બાદ કરશું તો 2 અને 18 એટલે કે 0 24 આપને મળશે. તો હવે આપણે લખશું હવે 1825 વત્તા 24. 1825 વત્તા 24 એટલે કેટલા? તો કે 1849. તો 1849નું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળની અંદર 1849 બરાબર આપણે ખબર છે કેટલા મળશે? તો કે 43 બરાબર. ત્યારબાદ આપણો છેલ્લો એટલે કે પાંચમો પ્રશ્ન
6412 પહેલા બે અંકો એટલે 64 છે તો 8 8 64 અહીં થશે 0 1 અને 2 અહીં થશે 8ના ડબલ એટલે કે 16 હવે 161 ગુણ્યા 1 કરીએ તો 161 થશે તો આપણે ફરજિયાત 160 ગુણ્યા 0 એટલે આપણે મળશે 0 0 0 એટલે આપણે શેષ મળશે 12 તો હવે આપણે લખશું અહીં શેષ 12 મળે છે અહીં શેષ કેટલા મળે છે તો કે 12 મળે છે તો શેષ 12 મળે છે એટલે એનો મતલબ શું તો કે આ 6412 છે એ 80ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે 6412 છે એ શું છે 80ના વર્ગ કરતાં મોટી સંખ્યા તો માગેલ સંખ્યા કઈ માગેલ સંખ્યા બરાબર 80ના વર્ગ પછીની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 81નો વર્ગ ઓછા આપણે આપેલી સંખ્યા એટલે કે 6412 હવે 81નો વર્ગ છે તો આપણે ગણતરી કરી લઈએ 81 ગુણ્યા 81 0 8 1 8 88 64 8 1 1 1 8 1 8 તો અહીં થશે 1 8 8 16ના 6 વધી આવશે 4 ને 1 5 એટલે 6561 6561 ઓછા 6412 તો 11 માંથી 2 જશે તો 9 6 ના 5 5 માંથી 1 જાય તો 4 બરાબર એવી રીતે 6561 ઓછા 6412 અહીં થશે 1ના 11 માંથી 2 જાય તો 9 6 ના 5 5 માંથી 1 જાય તો 4 5 માંથી 4 જશે તો 1 અને 0 149 આપને મળશે કેટલા મળશે 149 તો હવે શું કરશું તો કે આપણે એમાં ઉમેરી દઈએ હવે આપેલી સંખ્યા એટલે કે 6412 વત્તા 149 બરાબર ચલો 9 ને 2 11 ના 1 વધી આવશે 1 ને 1 2 2 વત્તા 4 એટલે 6 6 ને 1 4 ને 1 5 અને 6 એટલે કે 6561 જે આપણે મળે છે 6 તેથી વર્ગમૂળની અંદર 6561 છે કોનો વર્ગ છે તો કે 81નો તેનું વર્ગમૂળ શું થશે તો કે 81 બરાબર ત્યારબાદ આપણો છઠ્ઠો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે 441 મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ જણાવો આપણે ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે બાજુનું માપ આપણે જાણતા નથી તો ધારો કે આપણે લખીએ ધારો કે બાજુનું માપ બરાબર x મીટર આપણે શું ધારશું તો કે x મીટર જો આ મીટર સ્ક્વેરમાં આપેલું છે તો આપણે મીટર ધારશું સેમી સ્ક્વેરમાં આપેલું હોય તો આપણે સેમી ધારે બરાબર હવે ચોરસની બાજુનું માપ આપને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આપણે લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચલો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ તો લંબાઈ એટલે શું અથવા તો બાજુનું માપ એટલે શું તો કે x ગુણ્યા x એટલે કેટલા થશે તો કે x નો વર્ગ હવે આપણે આપેલી તો છે ક્ષેત્રફળ આપણે આપેલું છે કેટલું છે તો કે 141 મીટર તો આપણે લખશું અહીં ક્ષેત્રફળ 441 નહીં પણ કેટલા 441 મીટર સ્ક્વેર છે તો આપણે ધારીને ક્ષેત્રફળ મેળવીએ તો એ x વર્ગ થતું હતું અને રકમમાં આપણે 441 આપેલું છે તો બંને કેવું થશે સરખું તો કે તેથી x વર્ગ બરાબર 441 તો 441નું વર્ગ 441નું વર્ગમૂળ શું થાય હવે આપણે કોઈ પણ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવીએ અથવા તો ભાગાકારની રીતે મેળવી શકીએ હવે હું લખું છું 441 ચલો 4 ને 4 8 ને 1 9 એટલે 3 વડે 3 એકુ 3 1 વધશે 3 4 12 2 વધશે 3 7 21 7 ને 8 ને 4 12 3 4 12 2 વધશે 3 9 27 49 એટલે 7 7 7 અને 1 બરાબર તો આપણે નીચે લખશું તેથી 441 બરાબર 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ હવે તમને ખબર છે ડાયરેક્ટ લખી શકો તેથી વર્ગમૂળની અંદર 441 બરાબર 3 ગુણ્યા 7 3 ગુણ્યા 7 એટલે કેટલા તો કે 21 તેથી 441નું વર્ગમૂળ આપણે કેટલું મળશે તો કે 21 તો આપણે લખશું તેથી x બરાબર વર્ગમૂળની અંદર 441
તેથી x બરાબર 441નું વર્ગમૂળ કેટલું તો કે 21. તો આમ બાજુની આમ આપણે પ્રશ્નમાં શું પૂછેલું તો કે બાજુનું માપ, આમ બાજુનું માપ 21 મીટર છે. બાજુનું માપ આપણે કેટલું મળશે 21 મીટર, બરાબર. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કાટકોણ ત્રિકોણ એબીસી. એક એબીસી જે ત્રિકોણ છે એ કાટકોણ છે અને ખૂણો બી છે 90 અંશનો છે. તો જો આપણે શું કરવાનું છે તો કે પહેલો પ્રશ્ન છે એ બી બરાબર 6, બીસી બરાબર 8 અને એસીનું માપ આપણે મેળવવાનું. આપણે કાટકોણ ત્રિકોણની કાચી આકૃતિ દોરીએ. દાખલા તરીકે આપણો કોઈ કાટકોણ ત્રિકોણ છે, ખૂણો બી કાટખૂણો છે, તો હું લખું છું બી, અહીં લખશું એ અને આ થશે સી. હવે એ બીનું માપ આપણે આપેલું છે 6 સેન્ટીમીટર, બીસીનું માપ આપણે આપેલું છે 8 સેન્ટીમીટર. તો આપણે આ માપ એટલે કે એસીનું માપ મેળવવાનું છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો છે એ કર્ણના વર્ગ જેટલો થાય. કર્ણના વર્ગ એટલે શું? કર્ણ એટલે કોણ તો કે એસી. તો આપણે લખશું અહીં એસીનો વર્ગ બરાબર શું થશે તો કે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, બરાબર. આ છે કર્ણ, બરાબર, આ એ બી અને બીસી. તો એ બીનો વર્ગ એટલે શું તો કે 6નો વર્ગ વત્તા બીસીનો વર્ગ એટલે શું તો કે 8નો વર્ગ. 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 36 વત્તા 64 એટલે શું તો કે એસીનો વર્ગ. એસીનો વર્ગ શું મળશે તો એસી બરાબર આપણે શું મળશે તો કે 10, એસી બરાબર 10 સેમી. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે. જે એસીનું માપ આપણે મળશે 10 સેન્ટીમીટર. એવી જ રીતે હવે એસીનું માપ 13 સેન્ટીમીટર. ફરીથી પાછી આપણે કાચી આકૃતિ દોરીએ. આપણે નામ આપી દઈએ એ બી સી. આ બી છે કાટખૂણો. એસીનું માપ આપેલું છે 13 સેમી, બીસીનું માપ આપેલું છે 5 સેમી અને આપણે એ બીનું માપ મેળવવાનું છે. આપણી પાસે સૂત્ર છે એ મુજબ અહીં એસી વર્ગ બરાબર એસીનો વર્ગ બરાબર શું તો કે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે આપણે એ બીની કિંમત જોઈએ છીએ. એ બીના વર્ગને સૂત્રનો કરતા બનાવશું તો એ બી વર્ગ બરાબર શું થશે તો કે એસી વર્ગ ઓછા બીસી વર્ગ. જે તમને લોકોને ખબર છે, આપણે આને ડાબી બાજુ જમણી બાજુ મોકલતા એ બધી વસ્તુ આપણે સમીકરણવાળા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ચલો એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ ઓછા બીસીનો વર્ગ. એસીનો વર્ગ એટલે 13, 13નો વર્ગ ઓછા બીસીનો વર્ગ એટલે કે 5મો વર્ગ. ચલો 13નો વર્ગ થશે 169 ઓછા 5નો વર્ગ એટલે 25. 169માંથી 25 બાદ કરશું તો આપણે 144 મળશે. 144 શું છે તો કે એ બીનો વર્ગ છે. તેથી એ બી બરાબર શું થશે તો કે 144નું વર્ગમૂળ. 144નું વર્ગમૂળ એટલે કેટલા તો કે 12 સેન્ટીમીટર. તો આ રીતે આપણે એ બીની કિંમત 12 સેન્ટીમીટર મળે છે. 8મો પ્રશ્ન છે જેની અંદર એક માળી છે, એની પાસે 1000 છોડ છે. હવે એ આ છોડ છે ને એવી રીતે રોપવા માગે છે કે બગીચાની અંદર હાર અને સ્તંભોની સંખ્યા સમાન થાય, બરાબર. દાખલા તરીકે મારી પાસે કોઈ વર્ગખંડની અંદર 25 વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો એ 25ને મારે એ રીતે બેસાડવાના છે કે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન થાય. એવી રીતે મારી પાસે કેટલા તો કે 1000 છોડ છે અને એવી રીતે ગોઠવવાના છે કે એ છોડ હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. હવે 1000 છે એ ક્યારે સમાન મળે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ, બરાબર. જો આ 1000 પૂર્ણ વર્ગ સંખ્યા હોત તો અને તો જ માળી છે એ હાર અને સ્તંભની સંખ્યા સમાન રીતે ગોઠવી શકે. પણ 1000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આગળ જોઈએ હવે તો માળીને કેટલા હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધારે જોઈએ, એટલે કે આ 1000માં કેટલા ઉમેરશું તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. આપણે એવું આપણે પૂછેલું છે. આપણે લખશું અહીં છોડની સંખ્યા, અહીં છોડની સંખ્યા 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે એમાં પૂર્ણ વર્ગ બનવા માટે કેટલા ઘટે એની વાત કરશું આપણે. તો 1000 છે એનો આપણે ભાગાકારની રીતે એનું આપણે વર્ગમૂળ મેળવીએ. 1000 છે તો પહેલા બે અંકો એટલે 10, 10 છે તો 3, 3, 9 તો આપણે મળશે 100 અને અહીં થશે 3ના ડબલ એટલે કે 6. હવે 60 61 ગુણ્યા 1 એટલે 61, 62 ગુણ્યા 2 એટલે 62 ગુણ્યા 2, 2, 2, 4, 6, 2, 12, 124. જે આના કરતાં વધી જશે તો આપણે લખશું 61, 1, 61.
તો 100માંથી 61 બાદ કરશો તો આપણે મળશે 39. હવે 39 આપને મળે છે, તો એ 39 મળે છે એનો મતલબ શું? તો કે 39 આપને શેષ મળે છે, તો આપણે અહીં લખશું, અહીં શેષ 39 મળે છે. શેષ 39 મળે છે અને નીચે લખશું તેથી 1000 છે એ કેવા છે? તો કે 31ના વર્ગ કરતાં મોટા છે. આ 1000 જે છે 31ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. હવે આપણે પૂછેલું શું છે? તો કે કેટલા છોડ વધારે જોઈશે? તો કે 31નો હવે આપણે લખશું કે હવે 32નો વર્ગ ઓછા 1000 બરાબર 32નો વર્ગ એટલે શું? તો કે 32 ગુણ્યા 32, 0 3 2 6 3 તેરી 9 2 2 4 3 2 6 4 6 6 12 2 વધી આવશે 1024. તો આપણે લખશું 1024 ઓછા 1000, 1024 ઓછા 1000 તો આપણે મળશે 24. જે 24 જવાબ મળે છે એનો મતલબ શું? તો કે જો 1000 છોડ છે, હવે એની પાસે હજુ 24 છોડ હોત, હજુ વધારે 24 છોડ હોત તો એ એની ગોઠવણી વ્યવસ્થિત રીતે એટલે કે હારની અને સ્તંભની સંખ્યા સરખી રાખી અને ગોઠવણી કરી શકત. તો આ 24 છે. હવે આપણે આનું વર્ગમૂળ મેળવવાનું નથી, આપણે છેલ્લે લખશું કે માળીને, તેથી માળીને ઓછામાં ઓછા કેટલા? તો કે 24 છોડ વધુ જોઈએ, 24 છોડ વધુ જોઈએ. હજુ જો એની પાસે 24 છોડ હોત તો એ હાર અને સ્તંભની સંખ્યા સમાન રાખીને ગોઠવણી કરી શકત. બરાબર, એટલે કે 24 છોડ ઘટે છે તો જો 24 હોત તો એ ગોઠવણી કરી શકત. આપણો છેલ્લો એટલે કે 9મો પ્રશ્ન છે. એક નિશાળની અંદર 500 વિદ્યાર્થીઓ છે જે પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. હવે હાર અને સ્તંભોની સંખ્યા સમાન ક્યારે રહે? તો કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અને તો જ હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. હવે 500 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ આપણે શું આપેલું છે? તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? સૌપ્રથમ આપણે 500નું વર્ગમૂળ આપણે મેળવશું. તો આપણે પહેલાં લખશું અહીં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 500 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે જોઈએ 500નું વર્ગમૂળ મેળવીએ. 500 છે તો પહેલા પહેલો એક અંક એટલે 5, 2 2 4, તો અહીં થશે 1 અને 100 અને 2ના ડબલ એટલે 4. 41 ગુણ્યા 1 એટલે 41, 42 ગુણ્યા 2 એટલે 84, 43 ગુણ્યા 3 કરશું તો વધી જશે 42 ગુણ્યા 2 એટલે આપણે મળશે 84. હવે 100માંથી 84 બાદ કરશું તો 6 અને 1 એટલે કે 16 આપને મળશે. તો હવે આપણે લખશું અહીં શેષ 16 મળે છે, અહીં શેષ 16 મળે છે. હવે પ્રશ્નમાં શું પૂછેલું છે? અગાઉના પ્રશ્નમાં આપણે કીધેલું હતું કે આમાં કેટલા છોડ ઘટે. આપણે આમાં એવું કંઈ કીધેલું નથી. આપણે શું કીધું કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ વધશે, ગોઠવણીની બહાર રહેશે. એટલે શું? તો કે આમાં કેટલા વિદ્યાર્થી વધે? તો કે જે શેષ વધે છે એટલા વિદ્યાર્થીઓની ગોઠવણીની અંદર સમાવેશ થઈ શકે નહીં. એટલે કે આપણો પ્રશ્ન આ રીતે અહીં પૂર્ણ થઈ જશે અને નીચે લખશું આમ અહીં 16 વિદ્યાર્થીઓ જેટલી શેષ મળે છે એટલા વિદ્યાર્થીઓ એટલે કે 16 વિદ્યાર્થીઓ ગોઠવણી કરવાથી બહાર રહેશે, જેનો ગોઠવણીની અંદર સમાવેશ થઈ શકે નહીં. બરાબર, એટલે કે ગોઠવણી કરવાથી બહાર રહેશે. આ રીતે આપણું સ્વાધ્યાય 6.4 અને પ્રકરણ 6 છે અહીં પૂર્ણ થશે.